મેં એમ કીધું અમારા ખેતરમાં થાંભલા ન નાખો તો મને ડિટેન કરીને બે ઝાપટ મારીને બેસાડી દીધો બસમાં. જેતપરમાં જ્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા જતા હતા ત્યારે પોલીસે તેમના ઉપર લાઠીચાર્જ અને તેમને ડિટેન કરવામાં આવ્યા. યુવાન ખેડૂતોને ડિટેન કર્યા હોત ત્યાં સુધી કોઈને વાંધો નહોતો કે ચાલો એક પ્રક્રિયાનો ભાગ છે એવું સમજી લઈએ, પણ અહીં તો તમામ નિયમો નેવે મૂકી વૃદ્ધ મહિલાઓ અને નાના બાળકોને પણ છોડવામાં ન આવ્યા. એક 5મા ધોરણમાં ભણતો છોકરો કઈ રીતે કાયદાનું ઉલ્લંઘન કરી શકે એ કોઈના મગજમાં ઉતરતી વાત નથી, પણ એ છોકરાને જ્યારે પોલીસ વાનમાં બેસેલો જોયો ત્યારે સૌ કોઈના મોંમાંથી અરેરાટી નીકળી હતી. એ જીર આપણી સાથે છે. આખી પરિસ્થિતિ તે દિવસની શું છે જીર પાસેથી સમજવાની કોશિશ કરશું. બેટા, તે દિવસે જ્યારે આ પોલીસ આવી અને આ બધું થયું, થોડો તને જેટલો યાદ હોય શું માહોલ હતો અને કેમ તમે લોકો ખેતરમાં ગયા હતા એની વાત કર. અમે આ ખેતરમાં ગયા હતા કારણ કે પોલીસ અમારા ખેતરમાં થાંભલા નાખવા આવી હતી. તે હું મારા પપ્પા સાથે ગયો હતો. તે મેં એમ કીધું અમારા ખેતરમાં થાંભલા ન નાખો તો મને ડિટેન કરીને બે ઝાપટ મારીને બેસાડી દીધો બસમાં. નાના છોકરાને તને ઝાપટ મારી? તો શું કહેતા હતા પોલીસ વાળા એ વખતે? તો કે હવે અમે બધાને લઈ જઈશું ને વીજ ફોલ તો નખાય છે જ. અચ્છા, તો એ ઘટના તને એવું આમ યાદ આવે છે જ્યારે પણ તું નવરો હોય, ફ્રી બેઠો હોય, ભણવામાં હોય ત્યારે ઘટના તને યાદ આવે છે? હા. શું થાય છે ઘટના યાદ આવે છે? મને આ પોલીસથી બીક લાગે અને આ ખાખી વર્દીથી મને બહુ ડર લાગે છે. તું મોટો થઈને શું બનીશ? હું ખેડૂત બનીશ અને પછી જોરદાર ખેતી કરીશ? ખાલી ખેડૂત બનીશ કે અન્યાય સામે લડીશ પણ ખરો? અન્યાય સામે લડીશ પણ. આ એ છોકરો છે જેને પોલીસ એની વાનમાં ડિટેન કરી, પણ એ છોકરાનું મનોબળ એટલું મક્કમ છે કે મોટો થઈને ખેડૂત બનીશ અને ફક્ત ખેડૂત બનીશ એટલો નહીં, અન્યાય થશે તો અન્યાય સામે લડીશ પણ ખરો. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, જેતપર, મોરબી. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.